સુરતમાં આસ્થાની આડમાં યુવતીઓ સાથે છેતરપિંડી અને શોષણના ગંભીર આક્ષેપો સામે આવતા ચકચાર મચી છે। નરેશ ભુવા નામના વ્યક્તિ સામે એક યુવતીનું ઘર ભાંગવા સહિત અનેક ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે। ફરિયાદ અનુસાર ભુવા તરીકે ઓળખાતો આરોપી વૈભવી જીવન જીવતો હતો અને મોંઘી કારમાં ફરતો હોવાનું પણ સામે આવ્યું છે। સમગ્ર મામલે અનેક યુવતીઓને પોતાની પ્રેમ જાળમાં ફસાવ્યાની પણ શંકા વ્યક્ત કરાઈ રહી છે। જો કે આ તમામ આરોપોની સત્તાવાર તપાસ બાદ જ હકીકત સામે આવશે। આ ઘટનાએ શહેરમાં ભારે ચર્ચા જગાવી છે અને આ સમગ્ર મામલે વધુ વિગતો બહાર આવવાની રાહ જોવામાં આવી રહી છે। તો સુરતમાં આસ્થાની આડમાં એક ભુવાએ યુવતીનું શોષણ કર્યું અને તેની સામે આક્ષેપો લાગ્યા, તેની સામે ફરિયાદ થઈ, જે બાદ પોલીસ દ્વારા તેની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આ અંગે અન્ય યુવતીઓને પણ આ શખ્સે ફસાવ્યાની ચર્ચાઓ છે। આરોપો લાગી રહ્યા છે કે એક યુવતીનું ઘર પણ તેણે ભાંગ્યું છે। એક પરિણીત મહિલાનું ઘર પણ આ નરેશ ભુવાએ ભાંગ્યું છે અને આ તમામ જે આરોપો લાગ્યા છે તે આરોપોની હવે તપાસ બાદ શું હકીકત ખુલે છે તે જોવું રહ્યું। તો નરેશ ભુવા સામે અનેક પ્રકારના આક્ષેપો લાગ્યા છે। આસ્થાની આડમાં આ શખ્સે અનેક મહિલાઓને પ્રેમ જાળમાં ફસાવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે।